अधम उदाहरण अविनाशी तारा, अधम उदाहरण अविनाशी तारा, विरुद्धनी बलिहारी रे। अधम उदाहरण अविनाशी तारा, अधम उदाहरण अविनाशी तारा। आज गंगाना किनारे आर्तनाद थी ठाकुरजी नी प्रार्थना करे, द्वारिकाधीश ने हृदय में धारे अने ए द्वारिकाधीश ने याद करी करीने कहे, द्वारिकाधीश जे सदैव अने सदैव तारी कृपा जे पांडवोनी उपर अहरनीश वरसती रहती हती, एज पांडवनो आज हूँ पुत्र छू। हे प्रभु खरेखर हूँ तारो छू, अणसमजू छू, अहंकारी छू, गमे एवो छू ने पण आखिर तारो छू। ए गांडो घेलो पागल गमे एवो ए मां अने मानी कुखे जन्मेलू ए बाळक, मां ज्यां सुधी जीवती होय ने दुनिया आखी एम कहती होय कि आ पागल ने पागल खाना में मूकी आवो, छता मां एम कहसे नहीं ए मारू संतान छे, हूँ जीवू छू त्यां सुधी हूँ एने साचवीश, हूँ एने मोटो करीश। आ मानु रूप छे अने એટલા માટે એમ કહે છે કે ગમે એવો હોય ને તો છતાંય માં એને ત્યાગતી નથી, માં જ એની માટે હિતકર હોય છે। એમ હે દ્વારિકાધીશ, દ્વારિકાધીશ તમે જ મારી માટે હિતકર છો, આપ જ રાહ બતાવો, મારે શું કરવું જોઈએ? अनड़ही जो गृहे अजाणे जी हो जी, गृहणयनी जो गृहे अजाणे ते छोड़ावे रोवाली रे। अनड़ही जो गृहे हो जी ते छोड़ावे रोवाली रे। बाळक ने जननी सम बीजू, बाळक ने जननी सम बीजू, बाळक ने जननी सम बीजू, नहीं जग हितकारी रे। अधम उदाहरण अविनाशी तारा, अधम उदाहरण अविनाशी तारा, अधम उदाहरण अविनाशी तारा, विरुद्धनी बलिहारी रे। अधम उदाहरण अविनाशी तारा, अधम उदाहरण अविनाशी तारा। અને આ પ્રમાણે આર્તનાદ થી જ્યારે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જેમ એ બાળકને માં વગર બીજું કોઈ હિતકર નથી, એમ અમારા જીવનની અંદર તમારી વગર કોઈ હિતકર નથી। મારી માં માનું તોય તું છો, મારા બાપ માનું તોય તું છો, મારું સર્વસ્વ જો સમજુ તો હે મારા દ્વારિકાધીશ તમે તમે અને તમે જ। અને જ્યારે આ પ્રમાણે દ્વારિકાધીશની આર્તનાદથી પ્રાર્થના કરીશ, પ્રાર્થના ગમે એવા સંજોગોમાં અને ગમે એવી સ્થિતિની અંદર તમે દર્દના સમયમાં આવો, તમે દુઃખના સમયમાં આવો, ત્યારે ઠાકોરજીની આર્તનાદથી પ્રાર્થના કરવી। અને આર્તનાદથી કરેલી જે પ્રાર્થના છે ને, એ પ્રાર્થના
આવી એ ડાયરેક્ટ તમારી પ્રાર્થના એ ઠાકોરજી સાંભળે, ઠાકોરજી કોઈ પણ રૂપે આવી અને એ તમારી વાતને સાંભળી લે છે. આર્તનાદ એટલે ગદગદિત બની ગયા હોય, બાજુમાં કોણ છે એની ખબર ન હોય, દેહના ભાન પણ ભૂલાઈ જવાયા હોય, અને એ રીતે જ્યારે ઠાકોરજીની પ્રાર્થના થાય, પ્રભુ આવીને ત્યાં ઊભો રહી જાય. પ્રભુ આવી અને ત્યાં ઊભો રહી જાય. ઠાકોરજી કાર્ય કરવાના માટે ત્યાં આવી જાય. આવો આર્તનાદથી જ્યારે એને પ્રાર્થના કરી અને એ જ સમયે પરમાત્માએ સુખદેવજી મહારાજ એને પ્રેરણા કરી. સુખદેવજી મહારાજ શુક્રતાલની ધરતી ઉપર ગંગાના કિનારે હજારો ઋષિઓની બીચમાં સુખદેવજી મહારાજ આકાશ માર્ગેથી ત્યાં નીચે ઉતર્યા છે. 16 વર્ષની જેની ઉંમર છે, વાંકડિયા જેના વાર છે, અણિયારી જેની આંખો છે, વિશાળ ભાલ, ઉપડતી છાતી, આજાન બાહુ, કૌપિન સિવાય દિશાયના વસ્ત્રો, અને આવા એ સુખદેવજી મહારાજ એ શુક્રતાલની ધરતી ઉપર પધાર્યા. હજારો ઋષિઓ ઉભા થઈ ગયા અને ઋષિઓ ઉભા થઈ સુખદેવજી મહારાજને વંદન કર્યા, સુખદેવજી મહારાજને આવકાર્યા, સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું. તુલસી એ છોડ ગમે એવો હોય, ગમે એવડો હોય, છતાં એ તુલસીનો છોડ એ પૂજ્ય જ છે. ગાય સદૈવની માટે એ ગાય પૂજ્ય જ છે. પીપળાનું વૃક્ષ એ પૂજ્ય છે. એવી રીતે સંત એના ગુણે કરી અને હંમેશા એની ઉંમર શું છે એ સંતની ઉંમર નથી જોવાતી, એનું તપ જોવાય છે, એની સાધના જોવાય છે, એની આરાધના જોવાય છે, એને ઠાકોરજીની નજીકતા કેટલી છે એ જોવામાં આવે છે. અને એટલા માટે સુખદેવજી મહારાજ સ્વયં ભગવાનના ચરિત્રો અને એનું ગાન કરવા વાળા હતા, જેને કારણે કરી અનાજ 88,000 ઋષિઓ ઉભા થઈ સુખદેવજી મહારાજને સ્વાગત કર્યું. સુખદેવજી મહારાજ એને આવકાર્યા છે. ભગવાનના ગુણ ગાવા વાળાનો આ મહિમા હોય છે. સુખદેવજી મહારાજને ઊંચા આસન એની ઉપર બેસાડવામાં આવ્યા છે અને એ સુખદેવજી મહારાજને ત્યાં બિરાજિત કરી પરીક્ષિત રાજાએ એમની પૂજા અને અર્ચના કરી છે. અને એ પૂજા અને અર્ચના કરી અને પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની સામે 2 હાથ જોડી અને કહે છે, ગુરુદેવ, ગુરુદેવ, મૃત્યુની નજીક જે જીવ હોય એ જીવે ખરેખર શું કરવું જોઈએ? બહુ સમજવાની આ વસ્તુ છે ભક્તજનો. મૃત્યુની નજીક જે જીવ હોય એ જીવે શું કરવું જોઈએ? મેં પહેલા સમજાયું કે આપણે બધા મૃત્યુની નજીક તો છીએ જ. મને કે તમને કોઈને ખબર નથી કે મોત ક્યારે આવવાનું છે. માણસ બચારો મોટી મોટી આશાઓને લઈ અને નીકળ્યો હોય છે,
પણ સાંજે ઘરે એની ડેડ બોડી આવતી હોય છે. ઘરેથી જ્યારે નીકળ્યો હોય ત્યારે મોટી મોટી આશા અને મનોકામના કરીને નીકળ્યો હોય, પણ રસ્તામાં એવી ઘટનાઓ ઘટી જાય કે ઘરે જ્યારે આવે ત્યારે આત્મા વગરનું ખાલી એક ખોખું આવતું હોય છે. ખબર નથી આ જીવની, ખબર નથી આ શરીરની. આ શરીરમાંથી જીવ ક્યારે નીકળી જશે, ક્યારે ચાલ્યો જશે. અને એટલા માટે એમ કહે છે કે મૃત્યુની નજીક તો તમામ જીવ મૃત્યુની નજીક છે. એને શું કરવું જોઈએ? રાજન, આવા જીવે પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, પરમાત્માને સંભાળવા જોઈએ, પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. બાકી તો આ જીવ મોટે ભાગે ભગવાનના સ્વરૂપમાં મન નથી રાખતો, જગતના પદાર્થોમાં જ મન રાખતો હોય છે. ખરેખર આ જીવનને જો ઉજાગર કરવું હોય અને આ જીવનનો ઉત્કર્ષ કરી અને ઉપર સુધી જો આને લઈ જવું હોય, આ માયામાંથી આત્માને છોડાવવો હોય, તો એને ભગવાન એના સ્વરૂપની અંદર મનને લગાવવું જોઈએ. વિશેષ કરી ભગવાનના સ્વરૂપમાં મનને લગાવીને એને રહેવું જોઈએ, એને એમાં રહેવું જોઈએ. પણ મોટે ભાગે આ જીવ ભગવાનના સ્વરૂપમાં મન લગાવવા કરતા પદાર્થોમાં મનને વધારે લગાવીને બેઠો હોય છે. અને એમાંય મોટા ભાગનો સમય, આ જીવનો 50% સમય તો ઊંઘવામાં વયો જાય છે. આપણી જિંદગીનો અડધો ભાગ તો સુવામાં વયો જાય છે. બરોબર છે ને? આ જિંદગીનો 50% ભાગ એ ઊંઘવામાં વયો જાય છે. અને હવે કઈક સમય મળ્યો તો લોકો મોબાઈલોમાં કાઢી નાખે છે. પોતાનું કર્મ કરતા કરતા મોબાઈલમાં લાગી જાય. બોલો, માણસે કેવો લાગી ગયો હોય છે એમાં. અને એટલા માટે કીધું કે મોટા ભાગનો સમય આ જીવ સુવામાં, બાકીનો જે સમય બચ્યો ને એ ખાવાનું મેળવવામાં અને ખાવામાં. ખાવાનું મેળવવામાં અને ખાવામાં. સવારથી સાંજ સુધી માણા દોડા દોડી શેની માટે કરે છે? ખાવાનું મેળવવામાં. એ સવારથી નીકળે અને સાંજ સુધી દોટાદોડ શેની છે? હજુ આવું ચાલે છે તો દુકાન થોડી વધારે સારી ચાલે, આટલો નફો થાય છે તો હજુ વધારે નફો થાય, એક ઓફિસ છે તો બીજી થાય, એક દુકાન છે તો બીજી થાય, એક ધંધો છે તો બીજો થાય. આની માટે જ દોડા દોડી છે. એક મકાન છે તો બીજું કરવું છે, એક દીકરો છે, બે દીકરા છે, એક મકાન છે, બે મકાન કરવા છે. ખાવાનું મેળવવામાં અને બાકીનો સમય ખાવામાં નહીં. રાજન, મેન વસ્તુ આ જીવ, આ જીવને આ શરીર જે મળ્યું છે એ ખરેખર ભગવાન પ્રાપ્ત કરવા માટે આ શરીર મળ્યું છે. પણ ઘટના કઈક અવરી બની ગઈ છે. ભગવાનને પ્રાપ્ત કરવાનું ગૌણ બની ગયું અને જગત અને જગતના સંબંધીઓને રાજી કરવાનું મહત્વ બની ગયું છે આ જીવનમાં. કોઈ વ્યક્તિને એમ કહીએ કે ભાઈ કાયમ નિત્ય મુરલી મનોહર દેવના દર્શન કરવા આવો. સ્વામી શું કરીએ, ટાઈમ જ નથી રહેતો. સ્વામી એવી સિઝન ચાલે છે. હું આવા વ્યક્તિને એક જ પ્રશ્ન કરું કે ગમે એવી સિઝન ચાલતી હોય અને એવી સિઝનની અંદર તમારા વેવાઈ હોસ્પિટલ રાઈઝ હોય
તો સિઝનનો લાભ લેવા જાઓ કે વેવાઈની ખબર કાઢવા જાવ, મને બતાવો. ચલો, વેવાઈ જેટલા નજીકના દેખાણા અને લાગ્યા, મનાણા, એટલા વિશ્વંભર મનાણા, એટલા વિશ્વનાથ મનાણા, એટલા શ્રી હરિ મનાણા. એ પરમાત્મા જો એટલા મનાયા હોત ને તો ક્યારેય એ સંતની સામે એમ કીધું ન હોત કે સ્વામી સીઝન બહુ ચાલે છે, ટાઈમ નથી રહેતો. ગમે તેવું હોય, એક નિયમ બનાવી દેજો, જેમ ખાધા વગર નથી રહેવાતું એમ ઠાકોરજીના દર્શન. અને ધોળકા વાસીઓ, તમે તો આહા કેટલા ભાગ્યવાન છો, કેટલા ભાગ્યશાળી છો. કેવા દેવ, કેવા દેવ આપણને મળ્યા છે, કેવું સ્થાન આપણને મળ્યું છે. નળકંઠા એના રાજા ધીરાજ આ વિરાટ નગરીના આ વિશ્વનાથ, આ વિરાટ નગરીના વિરાટ એવા દેવ. દેખન में ભલે छोटी मूर्तियों हो, મગર આ દેવના સેવા, અને જેને જેને આ દેવની સેવા કરી, જેને જેને સંકલ્પો કર્યા, એને દેવે તરતો તરત એના સંકલ્પો પૂરા કર્યા છે. એવા મોરલી મનોહર દેવ, એવા હરિકૃષ્ણ મહારાજ. આહા, એક દિવસને માટે આ મોરલી મનોહર દેવ, હરિકૃષ્ણ મહારાજ એની પૂનમોને યાદ કરાવો ને. કાનજીભાઈ વાઈદ કોટથી અમારે શિવા બાપા, આ કેવા કેવાય વડીલ હરિભક્તો, એ અહીંના પ્રોપર એ મંડળ, હલ્લા સાહેબ નું મંડળ, અને કેવા કેવા એ હરિભક્તો, કેવી પૂનમો. અહીં કણે આ ચોક નાના પડતા હતા. પૂનમના દિવસે મોરલી મનોહર દેવના ચોકમાં એ જનમેદની સમાતી નહોતી. એ જ દેવ છે. સંકલ્પ કરજો, સંકલ્પ કરજો. ગામડાના હરિભક્તો, ધોળકા પ્રદેશના હરિભક્તો દર પૂનમે બસ મુરલી મનોહર દેવના અમે અવશ્ય દર્શન કરીશું. ભગવાન તમને આ પ્રદેશના લોકોને માટે ભગવાન સ્વામિનારાયણ આવા દેવ આપીને ગયા છે. જે મુરલી મનોહર દેવ જાતે હાથો હાથ પોતાની બાંસુરી લઈ લે, મહારાજ દેવને પધરાવે ને દેવ પધરાવીને નીચે આવે અને સભા ભરીને કહેતા હોય કે આ પ્રદેશના ભક્તજનોએ પૂનમે આવવું અને આ દેવમાં રહી અને હું તમારા મનોરથોને પૂરા કરીશ. અને તે દિવસે જવાબ આપે. કોઈ હરિભક્ત આવીને એમ કહે કે મહારાજ ઠાકોરજીને પૂજારી મોરલી આપવાનું ભૂલી ગયા છે, બાંસુરી આપવાનું. મહારાજ કે હોય નહીં, હાલો આપણે ત્યાં જઈ. અને ત્યાં ગયા. મહારાજ કે પૂજારી ભૂલી ગયા પણ એમને વગાડવી એટલે લઈ લેવી જોઈએ. અને મહારાજ સંતો ને હરિભક્તો જુએ ને એવી રીતે આજ મુરલી મનોહર દેવે લાંબો હાથ કરીને બાજુમાં પરેલી બાંસુરીને લઈ લીધી અને લઈને પોતાના હોસ્ટની ઉપર જ્યાં એ બજાવીને મૂકી. અને એ સમયે એવું કહેવાય એ સમયે એવું કહેવાય કે ઠાકોરજી બાંસુરીને બજાવતા હોય અને અદ્ભુત એ આંટીએ પગ દીધો હોય અને આ દર્શન જ્યારે આ તમામ લોકોને જ્યારે થાય એ મુરલી મનોહર દેવ
હાથેથી હાથ લંબાવી અને જે બાંસુરીને લઈ લે એવો ભગવાન પ્રગટ ભગવાન તમારા જેવા દેવ જોયા મુરલી મનોહર સમાન, મુરલી મનોહર સમાન, તમારા જેવા દેવ જોયા મુરલી મનોહર સમાન, તમારા જેવા દેવ જોયા મુરલી મનોહર સમાન. દર્શન કરીજે ભરે પૂનમ, દર્શન કરીજે ભરે પૂનમ, તેના પૂરણ કા મને તમારે શરણ લેજો મુરલી મનોહર દેવ, સદા તમારી ભક્તિ દેજો મુરલી મનોહર દેવ. આવા જે મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ, આવા મુરલી મનોહર દેવ એ આજ આ નળકંઠા અને એ નળકંઠા પ્રદેશની અંદર આપણને જ્યારે પ્રાપ્ત થયા હોય, જ્યારે આપણને આવી પ્રાપ્તિ થઈ હોય અને એ જ સમય ઉપર બસ એનો મહિમા સમજીએ, એનો મહિમા સમજીએ, એના જીવનની અંદર ઉતારીએ અને એ દેવની પાસેથી આપણે કંઈક પ્રાપ્તિ કરીએ. એ મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાન એમને જે દેવ આપણને આપ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ એની અંદર જેનો ઉલ્લેખ કર્યો, ઘનશ્યામ ચરિત્રામૃત સાગર, ઘનશ્યામ લીલામૃત સાગર, એની અંદર સ્વામીએ એ અદ્ભુત એવા એ જે ઉલ્લેખો કર્યા, નંદ સંતોએ જેના જેના જે ઉલ્લેખો કર્યા એ દેવ. બસ નિત્ય એવા નિયમો લઈએ. આ જીવન મળ્યું છે અને આવા જ્યારે તમને દેવ મળ્યા છે ત્યારે કાયમ એટલે કાયમ એ દેવના દર્શન કરવા. અરે કેવું જીવન હોવું જોઈએ! આવા દેવ, આવી નજીકતા, આવું શહેર, વહેલા મંગળા કરવા આવતા હોય, એક એક હરિભક્ત, આમ કેવું એ દિવ્ય વાતાવરણ બને. આવું વૈષ્ણવી ધામ તમારા આંગણે છે, આવું પરમ વૈષ્ણવી એ ધામ તમારે આંગણે છે. જીવનને ધન્ય બનાવજો, જીવનને સાર્થક બનાવજો. પરીક્ષિત રાજા એમ કહે છે, ગુરુદેવ, આ જીવ મૃત્યુની નજીક હોય ત્યારે આ જીવે શું કરવું જોઈએ? રાજન, આ મળેલું જે જીવન, આ જીવનનું મેન ધ્યેય જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર એક જ છે, અને એ કોઈ જો હોય તો એ ભગવાનને મેળવવાને ઈ છે. ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરવો, ભગવાનની પ્રાપ્તિ કરવી. પણ આજ માણસ, મેં જેમ હમણાં કહ્યું એમ કે આત્માના કલ્યાણ માટેનો રાહ એને ટૂંકો કરી નાખ્યો અને જગત અને જગતના સ્નેહીજનો એને રાજી કરવા માટેનો રાહ એને લાંબો કરી દીધો છે. કેવું બન્યું છે જીવનમાં? એક ભણતા હતા ને ત્યારે કવિતા આવતી હતી,
બહુ સુંદર કવિતા કવિએ લખી હતી. કવિતાનો ભાવ એકમ રજૂ કરું. એવું કહેવાય કે આ સૃષ્ટિની રચના થઈ છે. બહુ સુંદર કવિતા ગુજરાતીમાં આવતી હતી. અને એ સૃષ્ટિની રચના થઈ, પણ આ જગતના બધા માનવીઓને કેમ જીવવું ને ખબર નહોતી. આ કવિતામાં આવો કાંઈક હાર્દ મૂક્યો છે. બધા જગતના જીવો ભેગા થયા અને વિચાર કર્યો કે ભાઈ હવે કેમ જીવવું. એ હાલો ને આપણે કામ કરીએ. નજીકમાં નજીક હિમાલય છે, શિવજી હાવથી નજીક પડે. હોડિયા દાદાને પૂછી આવીએ. અને આમ વિચાર કરીને આ બધા પૂછવા માટે જાય છે. અને એ પૂછવા જ્યારે જાય ત્યારે બને એવું કે સામે નંદી, શિવજીના ગણ નંદીશ્વર, અને નંદીશ્વરે આ બધાને કીધું, જોયા એટલે કીધું કે ક્યાં જાવું છે, ઉભા રહો, એમ નો જવાય આગળ. હું શિવજીને પૂછી આવું, એ આજ્ઞા આપે તો પછી જવાય. પણ બતાવો ને તમારે કામ શું છે. જો મારાથી પતી જતું હોય તો તમારે જવું નહીં. એટલે આ લોકોએ કીધું કે મારે આવું આવું કામ છે. સારું, હું કહું છું. શિવજીની પાસે ગયા. જઈને શિવજીને કીધું કે પ્રભુ, આ જગતમાંથી બધા લોકો આવ્યા છે અને જગતના દરેક લોકો એવો વિચાર કરે છે અને આવું આવું પૂછે છે. શિવજી કે સારું, આવું કહી દેજે, જા. નંદીને કીધું અને નંદી આવ્યો. આવીને નંદીએ કીધું કે ભાઈ, શિવજી એવું કીધું છે કે તમારો જે પ્રશ્ન છે એનો આ જવાબ છે, આવું કામ કરી લેજો. લોકો રાજી થયા. રાજી થઈને આવતા રહ્યા પોતાના મૃત્યુલોકમાં. પોતે પોતાના કામે લાગી ગયા. આ બાજુ નંદીશ્વર શિવજીની પાસે જ્યારે જાય ત્યારે શિવજી પૂછે છે, નંદી, નંદી તું શું કરીને આવ્યો? આ જગતના લોકો પૂછવા આવ્યા હતા કે કેટલી વાર ખાવું ને કેટલી વાર નાવું, તો તે હું બતાવ્યું. અને નંદી તો બોલ્યો, પ્રભુ મેં કહી દીધું છે. શું કીધું? પણ પ્રભુ મેં એ લોકોને કહી દીધું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું. 1 વાર નાવું અને 3 વાર ખાવું. આવી કઈ કવિતા આવતી હતી ભણવામાં. 1 વાર નાવું ને 3 વાર ખાવું. શિવજી કે અરે નંદી, આ તે હું કર્યું? મેં તને એવું કીધું તું કે આ લોકોને કહેજે કે 1 વાર ખાય ને 3 વાર નાય. નંદી, મેં તને એવું શીખવાડ્યું તું કે 1 વાર ખાય અને 3 વાર નાય, એની જગ્યાએ તે અવરું કરી નાખ્યું કે 1 વાર નાય ને 3 વાર ખાય. હવે આ બધું અન્ન પૂરું કરવું પડશે, તું બળદ બન. આવી કઈક કવિતા હતી. કવિતાનો આખો ભાવ હતો. હું એટલું જ કહું છું કે શિવજીએ એવું કીધું તું નંદીને કે એવું કહેજે કે ભાઈ 1 વાર ખાય ને 3 વાર નાય. પણ આ લોકો નંદીના માધ્યમે એવું સમજી ગયા કે 3 વાર ખાવું ને 1 વાર નાવું. એટલે એવી જ રીતે આ મનુષ્ય જન્મ મળ્યો. ભગવાને એમ કીધું કે તને હું આત્માના કલ્યાણ માટે મોકલું છું, માટે આત્માનું કલ્યાણ સાધી લેજે. પણ આ જીવે એમ કીધું, આ જીવે એવો અવરો વિચાર કરી લીધો કે આત્માનું કલ્યાણ ઈ શોર્ટકટ છે અને સગા સંબંધી એને રાજી કરવા એ બહુ લાંબો વિસ્તાર છે. અને એટલા માટે સગા સંબંધીને રાજી કરી લો, પછી થોડો જાજો ટાઈમ મળશે ભગવાન ભજી લઈશ. નહીં, આ જીવ અવરા રસ્તે જઈ રહ્યો છે. ખરેખર વધારે ને વધારે સમય આજે મનુષ્ય શરીર જ્યારે મળ્યું છે ત્યારે શરીર ભગવાનને ભજવા માટે મળ્યું છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ શરીર મળ્યું છે. અને માટે આ શરીરના માધ્યમે કરી અને ભગવાન ભજી લેવા. અમોઘો મનુષ્ય દે ફરી ફરીને, અમોઘો મનુષ્ય દે ફરીને ફરીને, એ મળે નહીં વારંવાર, એ મળે નહીં વારંવાર. એ ભાઈ તું
भजी लेने कीर्तार भाई तू भजी लेने कीर्तार मोघो मनुष्य दे फरीने फरीने आ मोघो मनुष्य दे फरीने फरीने मरे नहीं वारंवार मरे नहीं वारंवार ए भाई तू अरे भाई तू भजी लेने कीर्तार भाई तू भजी लेने कीर्तार आवो आ मानव देह आ मनुष्य शरीर આપણા સંતો અને શાસ્ત્રો એવું કહે છે કે વારે વારે મળતો નથી અને માટે આજ જ્યારે તમને મળ્યો છે ત્યારે તમે આ મનુષ્ય દેહના માધ્યમે કરી અને કીર્તાલ ભગવાન પરમાત્મા એને ભજી લ્યો વારે વારે આ નહીં મળે આપણા સંતો એવું ગણિત કરીને કહેતા કે ફરીને માનવ દેહ જેને આ માનવ દેહ મળ્યો અને ભગવાનની શરણાગતિ નથી સ્વીકારી અને આવા લોકો એને ફરીને મનુષ્ય દેહ અડાલજની વાવ જેવી ઊંડી વાવ હોય આખી પાણીની ભરી હોય અને તમારા માથાનો વાર એને અડધો ઇંચ જેટલો ટુકડો કરી અને વાવમાં નાખ્યો હોય અને પછી એ વાવની અંદર એ તરીએ વયો જાય પછી તમારે એમાં પડવાનું અને જેદી એ અડધો ઇંચ વારના ટુકડાને તમે પાણીની ભરેલી વાવમાંથી ગોતી લ્યો ને તેદી ફરીને તમને માણાનો દેહ મળે આજ જ્યારે આ મળ્યું છે મનુષ્ય શરીર અને મનુષ્ય તનુ ત્યારે બસ એ મનુષ્ય તનુના માધ્યમે કરી અને ભગવાન એ झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार भाई भाई झूठो कुटुंब परिवार झूठी काया आ झूठी माया झूठो कुटुंब परिवार भाई झूठो कुटुंब परिवार राजा गोपी राजा राजा गोपीचंद अने भरथरी छोड़ी गया घर बार छोड़ी गया घर बार ए भाई तू अरे भाई तू ये भाई तू भजी लेने कीर्तान भाई तू भजी लेने कीर्तान ए आज मूलक अवसर आव्यो हरि भजवानु टाणो ए भाई हरि भजवानु टाणो आज अमूलक अवसर आव्यो हरि भजवानु टाणो ए जी हरि भजवानु टाणो देवानंद कहे देवानंद कहे देवानंद कहे देवानंद कहे देवानंद कहे देह मनुष्य नो देवानंद कहे देह मनुष्य नो मरे नहीं वारंवार मरे नहीं वारंवार अरे भाई तू
ये भाई तू भजी लेने कीर्तार, भाई तू भजी लेने कीर्तार। मोघो मनुष्य ने फरीने फरीने, मोघो मनुष्य ने फरीने फरीने, मळे नहीं वारंवार, मळे नहीं वारंवार। अरे भाई तू, अरे भाई तू, ये भाई तू भजी लेने कीर्तार, भाई तू भजी लेने कीर्तार, भाई तू भजी लेने, भजी लेने, भजी लेने कीर्तार। सदगुरुवर्य देवानंद स्वामी गुरुदेव આજે સમજાવે છે કે આવો જે મનુષ્યનો દેહ છે એ વારે વારે મળતો નથી, માટે માનવ દેહ જ્યારે પ્રાપ્ત થયો છે, આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, અને એ મનુષ્ય શરીર એના માધ્યમે કરી અને પરમાત્માને ભજી લેવા। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે રાજન, મેન માં મેન વ્યક્તિ આ મનુષ્ય જન્મ મળે અને ભગવાનનો આશ્રય કરે, ભગવાનને પ્રાપ્ત કરવે, એનું મેન ધ્યેય હોવું જોઈએ। અને બીજું, આ મનુષ્ય જીવનની અંદર મૃત્યુ જેનું સુધર્યું ને એનું સર્વ